મિત્રો, વાર્તા સાંભળો, મજા આવશે. અમદાવાદના એક ખૂણે એક દુકાન હતી. તેના બોર્ડ પર લખેલું હતું, અહીં સમય વેચાય છે. લોકો પસાર થતા અને હસતા હતા, પણ સમય કોઈ વેચે એમ કહીને આગળ વધતા હતા. પણ એક દિવસ મિત નામનો એક યુવાન ત્યાં રોકાઈ ગયો. તેની આંખોમાં થાક હતો. જીવનમાં બધું હતું, પૈસા, નોકરી અને ગાડી, પણ સમય નહોતો. તે દુકાનમાં ગયો. અંદર એક વૃદ્ધ માણસ બેઠા હતા. શું જોઈએ છે? વૃદ્ધે પૂછ્યું. નીતે કહ્યું, મારે થોડો સમય જોઈએ છે મારા માટે. વૃદ્ધ હસ્યા. કેટલો સમય? એક દિવસ જોઈએ છે, બસ એક જ દિવસ, જ્યાં હું ફરી ખુશ થઈ શકું. વૃદ્ધે એક નાની બોટલ કાઢી. તેમાં ઝગમગતું પ્રકાશ હતું. આ પી લેજે, તને તારો જૂનો સમય પાછો મળશે. નીતે બોટલ પી લીધી. અચાનક બધું બદલાઈ ગયું. તે ફરી બાળક બની ગયો. માતાની ગોદમાં અને પિતાની સાથે સાયકલ ચલાવતો અને મિત્રો સાથે વરસાદમાં ભીંજાવતો. તે ખુશ હતો, પણ થોડા સમય પછી તેને સમજાયું, આ બધું ફક્ત યાદ છે. તે પાછો દુકાનમાં આવ્યો. મને હમણાંનો સમય જોઈએ છે, જ્યાં હું ફરી જીવી શકું. વૃદ્ધે કહ્યું, હમણાંનો સમય કોઈ વેચાતો નથી, એ તો તારે પોતે બનાવવો પડે. મિત શાંત થઈ ગયો. તે બહાર નીકળ્યો, મોબાઈલ બંધ કર્યો, ઘરે ગયો અને માતાને ગળે લગાવ્યો. અને પહેલીવાર તેને સમય ખરીદ્યો નહીં, પણ બનાવ્યો. મિત્રો, સમય ક્યારેય ખરીદી શકાય નહીં, પણ તેને સાચી રીતે જીવી શકાય છે. જો તમને મારી વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો દોસ્તો. ધન્યવાદ.